જે તમે કર્મા એક્સપ્રેસો કાફેની અંદર જે ફોક સોંગ અથવા તો આપણી ગુજરાતી કળા છે અને સોંગ્સ છે એને જે પ્રમોટ કરવાનું શરૂઆત કરી, એ વિચાર કેવી રીતે આવ્યો? વિચાર તો બેઝિક એવો હતો કે મારા હસબન્ડને ઇવેન્ટ્સનો શોખ, તો મારા જેવી રીતે અમે કર્માનું ઓપનિંગ કર્યું ને એમણે કીધું આપણે અહીંયા ઇવેન્ટ્સ શરૂ કરીશું. પણ જ્યારે તમે આ શિફ્ટ કર્યું આખી વસ્તુ કે નહીં હવે આપણે ગુજરાતી કલ્ચર, ગુજરાતી સોંગ્સ છે, ભજન છે, પ્રભાતિયા છે, એ તરફ વળીએ, તો કેટલો મુશ્કેલ સમય હતો? ઘણા બધા લોકોએ એક્સેપ્ટ બહુ જ સારી રીતે કર્યું, પણ સામે અમને બહુ બધી નેગેટિવ કમેન્ટ્સ મળી. જે કલાકારો છે, તમે લગભગ 1 વર્ષનો સમય થયો છે, અત્યાર સુધી કેટલા કલાકારો જોડાયા છે? હું એવું માનું છું, પ્રાઉડ કરું છું કે કલાકારોની લાઈફ ચેન્જ થઈ. આજની જે પેઢી છે એને પણ એ સમજવું જરૂર પડશે. તો અમે એક વસ્તુ જોઈ રહ્યા છે કે આપણે જેવું કરીએ ને એવું એ લોકો પહેલા કરે. નમસ્કાર, હું છું તેજસ મોદી અને સુરતીસના આ વિશેષ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. સુરતીસ પર છે તો સાચું છે અને મહત્વનું પણ છે, અને તેથી જ આ વિશેષ પોડકાસ્ટમાં અમારી સાથે એક સ્પેશિયલ ગેસ્ટ જોડાયા છે. આપણો સાંસ્કૃતિક વારસો, ધરોહર, સાંસ્કૃતિક કળા એને સાચવવાની જવાબદારી પણ આપણી પોતાની જ છે, અને એવો જ એક પ્રયાસ સુરતના એક મહિલા એન્ટરપ્રિન્યોર કરી રહ્યા છે, પૂજા હાર્દિક કુમાર શાહ. તમારું સ્વાગત છે પૂજા સુરતીસના વિશેષ પોડકાસ્ટમાં. પૂજાની જો વાત કરીએ તો તેઓ કર્મા એક્સપ્રેસો કોફીની જે ચેઇન છે તે ચલાવે છે, સાથે શાહ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયા છે અને DH એન્ટરટેનમેન્ટ સાથે પણ જોડાયા છે. ઘણી બધી ફોર્મ સાથે જોડાયા છો, સારી વસ્તુ છે, કારણ કે મહિલાઓ એન્ટરપ્રિન્યોર હોય એ અત્યારની જરૂરિયાત પણ છે, કારણ કે બાંધીને રાખતા હોય છે. હિસાબ કિતાબ તો ખાસ છે. હિસાબ કિતાબની વાત આવી એટલે મોઢા પર ચમક તરત આવી ગઈ. પૂજા, શરૂઆત કરીએ તમારા લાઈફ વિશે. કઈ રીતે સુરત આવવાનું થયું, કઈ રીતે તમે થોડુંક બેકગ્રાઉન્ડ અમને અમારા દર્શકોને કહો. સુરત આવવાનું તો જન્મથી સુરતી છે. અચ્છા. જન્મ સુરતમાં છે અને સારા એવા ફેમિલીથી જોડાયેલા છે. ફેમિલી સપોર્ટ નાનપણથી ખૂબ મળ્યો છે. એવું કહેવાય કે ફિમેલને છે ને ફેમિલી સપોર્ટ કરતાં પણ વધારે મેન સપોર્ટની જરૂર હોય. ફેમિલીમાં કદાચ અંદર ફિમેલને બહુ સમજતી હોય, પણ મેન્સ અને ફિમેલ બંને એકબીજાને સમજવું બહુ જરૂરી છે. તો ત્યારે મને મેલ તરીકે મારા ફાધરનો, બ્રધરનો અને હસબન્ડનો ત્રણ લાઈક ગોડફાધર ફોર મી, કે એ લોકોનો જેવો સપોર્ટ રહ્યો છે કે એ લોકો કોઈ વાર કોઈ વસ્તુ માટે મેં એવું નથી સાંભળ્યું કે ના હોય. જી. કે કરિયરની શરૂઆત કરવી હતી ત્યારથી લઈને કે આ સ્ટેજ સુધી મને ફેમિલીનો ખૂબ સપોર્ટ છે. શું અભ્યાસ રહ્યો છે અને કઈ રીતે લાઈફ અત્યારે ચાલી રહી છે? પહેલા મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા હતા. અચ્છા. આફ્ટર ધી લવ મેરેજ બહુ સારા વ્યક્તિ સાથે લાઈફમાં જોડાવા પછી મને એમની ફિલ્ડમાં બહુ ઇન્ટરેસ્ટ આવ્યો અને અમને સ્ટોક માર્કેટ બેઝ ઘણો બધો શીખવા જાણવાની ઈચ્છા થઈ. અને ત્યારે સ્ટ્રગલિંગ ટાઈમ હતો મારા હસબન્ડનો, તો એ મને ના તો નહોતા પાડતા, પણ હું માંગી નથી શકતી. ધેટ્સ ધ ટ્રુથ, કે હું એમ ના કહી શકું કે ભાઈ મારે બિઝનેસ કરવો છે. હા, ડેફિનેટલી. એણે મને સપોર્ટ કર્યો એન્ડ વી આર સ્ટાર્ટેડ ધેટ. એનો પણ એક ગ્રોથ પીરિયડ શરૂ થયો, મારો પણ એક ગ્રોથ પીરિયડ શરૂ થયો. અમે બંને એકબીજાને સપોર્ટ કરીને એકબીજાના બિઝનેસને પુશ કર્યો. દેન કર્મા એક્સપ્રેસો, શાઝ ઇન્વેસ્ટમેન્ટ અને DH એન્ટરટેનમેન્ટ તો છે, પણ એની સાથે એક બહુ સરસ વસ્તુ છે દીર્ઘા ફાઉન્ડેશન. ઓકે. કે જે દીર્ઘા ફાઉન્ડેશન છે ને, એક એવી વસ્તુ છે કે જે અમને અમારા નેચરથી જોડીને રાખે, જે અમને ક્યારેય અમારી અંદર એટીટ્યુડ, ઈગો જેવી વસ્તુ આવવા નથી દેતી. અમને લોકો સુધી અમે પહોંચીએ તો અમને એવું થાય કે નહીં, એકચ્યુઅલી આ રિયાલિટી છે, નાની સાથે જોડાઈને રહેવું છે. આપણે ખાસ આજે તમારા કર્મા એક્સપ્રેસો કાફે અને DH એન્ટરટેનમેન્ટની વાત કરવાના છીએ. તો આજે કર્મા એક્સપ્રેસો કાફે શરૂઆત કરી, તમે કહ્યું કે ફૂડ સાથે સંકળાયેલા છે, તો કેવી રીતે વિચાર આવ્યો કે આ સેગમેન્ટમાં જવું છે? કેમ કે શાહ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ જાયન્ટ સુરત માટે, તો ત્યાંથી આ તરફ જવાનો વિચાર કેવી રીતે આવ્યો? શોખ તો પહેલાથી મને બહુ હતો કે મારા ઘરે કોઈ ગેસ્ટ આવે ને તો એને બહુ સારું ફૂડ સર્વ કરતી, બહુ સારી રીતે ટ્રીટ કરતી. એટલે પહેલાથી એક શોખ તો હતો જ કે ગેસ્ટને મારે ટ્રીટ કરવા છે, સારી વસ્તુ આપવી છે. ને એ દરમિયાન સેકન્ડ પ્રેગ્નન્સી પીરિયડ દરમિયાન ફ્રી ટાઈમમાં મારા એક ફ્રેન્ડે કીધું કે આપણે એક શોપમાં કંઈક નાનું એવું સ્ટાર્ટઅપ કરીએ. ને પછી એ દરમિયાન મેં જોયું કે મારા હસબન્ડની લાઈફસ્ટાઈલ છે ને બહુ વર્કિંગમાં છે, કે પોતે ખૂબ એક કામમાં બિઝી રહે છે, લાઈફ એન્જોય નથી કરતા. તો મને એક વર્ગ દેખાયો કે જે લોકો ફક્ત કામ જ કરે છે અને કતારગામ જેવા એરિયામાં કેફે ખોલવું અને કેફે ચલાવવું ટફ છે.
કતારગામમાં ચા કદાચ જલ્દી વેચાઈ જશે, કતારગામમાં તમે કંઈક ડીપ ફ્રાઈડ તમે આપશો જલ્દી લોકો લઈ લેશે, પણ કેફે લોકો એક્સેપ્ટ કરતા વાર લગાડશે. ઇટ્સ ફોર એરિયા, નોટ ફોર લાઈક કે ત્યાંના પબ્લિક પાસે કંઈ નથી, પણ એના પબ્લિકને વસ્તુ બતાવવું. અને ઘણી વખત થતું હોય છે કે તમે કોઈ જગ્યા ઉપર જતા હોવ, તમને નોલેજ ન હોય અથવા જાણકારી ન હોય એ વસ્તુ, તો એનાથી દૂર જતા હોવ છો. દૂર જઈએ. અને કેવું હોય કે કતારગામમાં લોકોને કેવું હોય કે દે આર કાઠિયાવાડી એન્ડ નેચરલ પબ્લિક, તો એ લોકોને બિંદાસ ઓપનલી બોલવા, ઓપનલી ફ્રીડમ સાથે રહેવા જોઈતું હોય ને એ લોકો એવું માઇન્ડસેટમાં વિચારતા હોય કે કેફેમાં જઈશું ને તો આપણે પ્રોફેશનલી બિહેવ કરવું પડશે. પણ કર્મા એક એવી વસ્તુ સાબિત કરી કે કેફેમાં આવો અને રિલેક્સ ફીલ કરો, સ્ટ્રેસ ફ્રી રહો અને મજા કરો. ને એમાં લોકોને બહુ જ મજા આવીને પછી કેફે લોકોએ બહુ સારી રીતે એક્સેપ્ટ કર્યા કે ભાઈ નહીં, કેફે કરવા જોઈએ. એક અઘરો સવાલ છે, કર્મા નામ રાખવા પાછળનું કારણ શું? વી આર બિલીવિંગ ઇન કર્મા. અમે કર્મામાં પહેલાથી બિલીવ કરતા આવ્યા છે. બ્રાહ્મણ પિતાની દીકરી છું એટલે મને એક અટેચમેન્ટ છે કર્માથી, ને એટલે જ ફાઉન્ડેશન ચલાવું છું કે મને બહુ જ અટેચમેન્ટ છે કર્મા નામમાં. એક એનર્જેટિક ફીલ થાય કર્મા બોલવામાં જ. બહુ બધા લોકોએ ઓપ્શન્સ મને સજેસ્ટ કર્યા કે આવું ને કંઈક ઇંગ્લિશ ફોરેનર નામ રાખીએ, આપણે કંઈક આઉટ ઓફ કન્ટ્રીના થીમ લાવીએ, પણ એક મગજમાં હતું કે કર્મા એવું બનાવવું છે કે જ્યાં કોઈ ઇન્ટિરિયર ના હોય, જ્યાં કોઈ થીમ ના હોય, કે જ્યાં કોઈ વસ્તુ એવી ના હોય કે એક વસ્તુમાં સીમિત રહી જાય કોઈ વ્યક્તિ. ત્યાં આપણે ઓપન ખાલી ફેસિલિટીઝ આપીએ, લોકો એની રીતે આવે ને એની રીતે એન્જોય કરે. અને ખૂબ જ સક્સેસ થયો અમારો જે આ કોન્સેપ્ટ હતો. એ લોકોએ એટલો વધાવ્યો છે કે લોકો મને આવીને એમ પૂછે છે કે તમે ક્યાંથી છો. કારણ કે કેવું છે કે તમે ગમે એ કેફેમાં જાઓ ને થીમ બેઝ હોય, અમારા ત્યાં કોઈ થીમ નથી. કોઈ ઇન્ટિરિયરમાં એવી થીમ નથી કે ભાઈ આ પર્ટિક્યુલર થીમ કે આ પર્ટિક્યુલર ડીશ સર્વ થાય. એટલે ઘણી વખત એવું થતું હોય છે ને, તમે નેચરલ રંગમાં રહો તો તમે કશે બી ભળી શકો છો, કશે બી તમે જોડાઈ શકો છો, પણ તમે એક ફિક્સ માઇન્ડસેટ સાથે જાઓ કે આ જ છે તો ત્યાં જોડાવું થોડું અઘરું પડતું હોય છે. હવે મૂળ સવાલ એ છે કે જે તમે કર્મા એક્સપ્રેસો કાફેની અંદર જે ફોક સોંગ અથવા તો આપણી ગુજરાતી કળા છે અને સોંગ્સ છે એને જે પ્રમોટ કરવાનું શરૂઆત કરી, એ વિચાર કેવી રીતે આવ્યો અને એવું તો શું થયું હતું કે જેથી થયું કે નહીં આની અંદર થોડુંક વેરિએશન લાવીએ, થોડું ચેન્જ લાવીએ અને આ રીતે આપણે આગળ વધીએ? વિચાર તો બેઝિક એવો હતો કે મારા હસબન્ડને ઇવેન્ટ્સનો શોખ, તો મારા જેવી રીતે અમે કર્માનું ઓપનિંગ કર્યું ને એમણે કીધું આપણે અહીંયા ઇવેન્ટ્સ ચાલુ કરીશું. કીધું કરીએ. તો પહેલાં એવું માઇન્ડસેટ હતું કે ઇવેન્ટ એટલે હશે, એક મ્યુઝિશિયન આવશે, પરફોર્મ કરતા હશે, લોકો બેસીને શાંતિથી ખાતા હશે, એન્જોય કરતા હશે. પણ જ્યારે ઇવેન્ટ કર્યો ને, હું પ્રિયેશ સાથે પહેલો ઇવેન્ટ કર્યો, પ્રિયેશ હિરપરા, એની સાથે પહેલો ઇવેન્ટ કર્યો અમે, અને અમને એવું ફીલ થયું કે પબ્લિકને બેસાડી નથી રાખવું. પબ્લિક બેસીને કદાચ મારું પેમેન્ટ મને ઓછું આવશે ને મને ચાલશે, પણ જે પબ્લિક આવે છે ને એક મેમરી લઈને જાય. એટલીસ્ટ અહીંયાની અડધી કલાકમાં એક સારી વસ્તુ એની સાથે લાઈફ ટાઈમ માટે લઈને જાય. અને પછી અમે એવું જોયું કે જો પબ્લિકને ઓપન આપી દઈએ છે ને કે આ તમારું કેફે, તમે એન્જોય કરો, તો પબ્લિક એટલું સારું એન્જોય કરે છે ને મેમરીઝ સાથે લઈને જાય છે, પ્લસ અમારી માટે મેમરીઝ ક્રિએટ કરે છે. બિલકુલ. અમને એટલા બધા નવા લોકો સાથે મળવા મળે છે, એટલું બધું અમે નવું શીખી રહ્યા છે ત્યાંથી. હા, એનું કારણ પણ છે ને કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કેફેમાં જતો હોય છે તો એક સમય એવો એનો કલાક કે અડધો કલાકનો એ સ્પેન્ડ કરવા જતો હોય છે, જ્યારે એ જે 4 લોકો ગયા હોય, 2 લોકો ગયા હોય, બાળકો સાથે ગયા, હસબન્ડ વાઈફ ગયા, તો એક મેમરી ફિક્સ થઈ જતી હોય છે. તો એને લાઈફ આખી જીવનભર યાદ રહી જરૂરી છે. જ્યારે તમે પહેલો આ કોન્સર્ટ કર્યો અથવા તો પહેલો શો કર્યો જેમાં તમે કલાકારને એક મોકો પણ આપ્યો, એ કેવું હતું અને શું ફિલિંગ હતી તે દિવસે? સ્ટાર્ટિંગમાં તો બહુ નર્વસનેસ હતી, બિકોઝ ઓફ અમે એક્સપેક્ટ જે કર્યું ને એના કરતાં બહુ હાઈ ક્વોલિટી ઓફ પબ્લિક અને ક્વોન્ટિટી ઓફ પબ્લિક. ક્વોલિટી તો હતી જ પબ્લિકમાં, ક્વોન્ટિટી ઓફ પબ્લિક. એક્સાઇટમેન્ટ, પબ્લિકનું જે એક્સાઇટમેન્ટ હતું કંટ્રોલ કરવું બહુ ટફ હતું મારી માટે. અચ્છા. કે લોકો છે ને, સ્પેસ ઓછી હતી, ક્રિએટિવિટી ઓછી હતી અને પબ્લિક વધારે હતું, તો પબ્લિક ગેટની બહાર હતું. રેલિંગ પાસે અમારી પાસે બાઉન્સર્સ નતા એ દિવસે,
ને અમે ફક્ત એમ જ કર્યું હતું કે કોઈ સિંગર આવીને પરફોર્મ કરે છે, આમાં બાઉન્સર્સની ક્યાં જરૂર પડે, રેલિંગ્સની બહાર અમારી પાસે બાઉન્સર્સ નતા એ દિવસે અને બધું પબ્લિક એકસાથે આવી ગયું. કંટ્રોલ તો ના થયું. ધેટ ડે વી આર ડુઈંગ કે અમે અમારું બધું સિટિંગ હટાવી દીધું, બધા અંદર આવ્યા, કોન્સર્ટની જેમ બધા એન્જોય કર્યું, દે ઓલ આર ડાન્સિંગ ધેર. ને પછી અમને ખુદને એટલું એનર્જેટિક ને એટલું સારું ફીલ થયું કે ભાઈ આ તો કરવું જ છે, કંઈ કરીએ કે ના કરીએ લાઈફમાં એટલીસ્ટ આ વસ્તુ કરીએ કે લોકો પોતાની અડધી કલાક જે ફેમિલીને લઈને આવે છે અને ફેમિલીને સમજ પડે છે એવા સોંગ. કદાચ તમે સિટીઝન્સને તમારા પેરેન્ટ્સને લઈને આવો છો અને બચ્ચાઓને લઈને આવો છો, બધાને ગુજરાતી કલ્ચરમાં ગરબા આવડે છે, આપણા પ્રભાતિયા આવડે છે, આપણા ફોક સોંગ્સ બધાને ખબર છે, ને એ જ જ્યારે આખું ફેમિલી સાથે એન્જોય કરે ને તો એ ફ્રીડમથી એન્જોય કરે. એ પણ છે અને બીજું કે આજની જે પેઢી છે એને પણ એ સમજવું જરૂરી પડશે. તો કારણ કે જે રીતે અત્યારે એજ્યુકેશન કલ્ચર જઈ રહ્યું છે, ઇંગ્લિશ યા તો અધર લેંગ્વેજીસ, તો ગુજરાતી ભાષાને ક્યારે લોકો સમજશે? અને આજના બાળક, મને ખ્યાલ છે કે જ્યારે અમે નાના હતા ત્યારે રેડિયો પર પ્રભાતિયાને બધું જ વાગતું હતું. સવારે 5:30 6 થી 6 વાગ્યાથી શરૂ થાય તો આ જ બધું આવતું, પણ અત્યારે નથી આવતું. તો એ બહુ સારો ઇનિશિયેટિવ કહેવાય કે આપણું કલ્ચર, આપણી જે ભાષા છે, આપણું જે સાહિત્ય છે, આપણા સંસ્કારો છે, એને આપણે જો એને મહત્વ નહીં આપીએ તો આપણને મહત્વ નહીં મળે. અને એની સાથે સાથે કેવું છે કે અત્યારની જે જનરેશન છે, અમારા ઘરમાં 2 બચ્ચા છે, તો અમે એક વસ્તુ જોઈ રહ્યા છે કે આપણે જેવું કરીએ ને એવું એ લોકો પહેલા કરે. બિલકુલ. આપણે કદાચ એને શીખવાડશું ને 4 વખત કે બેટા આવું કરો તો એ નહીં કરે, પણ મેં મારી ડોટરમાં એ ચેન્જ જોયો કે હવે ફ્રાઈડે ઇવેન્ટ હોય તો મારી ડોટર રેડી હોય, મમ્મા વી આર ગોઈંગ. એટલે એક ભલે એક એજ્યુકેશન એનું ઇંગ્લિશ મીડિયમમાં હોય, પણ એ અત્યારથી રૂટ્સ સાથે કનેક્ટેડ છે અને એને બહુ જ મજા આવે ગરબામાં. શી એન્જોયડ. ને એવું નહીં ખાલી ગરબા, પ્રભાતિયા એને ગમે, ભજન અમારા કેફેમાં બહુ સારી રીતે પરફોર્મ થાય. તમે કેફેમાં બેસો ને તો મહાદેવના ભજન ઇન ગુજરાતી, હર 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 મહાદેવ ચાલતું હોય, તમે હનુમાન ચાલીસા હનુમાન જયંતિના દિવસે ચાલતી હોય, તો અને પ્રભાતિયા ટુ ગુડ. આ એક મેસેજ પણ આપે છે ને પ્રભાતિયા, તો જે 4 પ્રભાતિયાની 4 લાઈન હોય પરંતુ એ આખો જીવનનો સાર આપી જતી હોય છે. સવાલ હવે મહત્વનો એ છે કે જ્યારે તમે આ શિફ્ટ થયા, હિન્દી સોંગ્સ હશે અથવા તો જે આપણો જે લોકો સાંભળતા હોય, જે રૂટીન જે ટેવાયેલા છે, આવે છે, પરફોર્મ થાય છે, જતા રહે છે, પણ જ્યારે તમે આ શિફ્ટ કર્યું આખી વસ્તુ કે નહીં હવે આપણે ગુજરાતી કલ્ચર કે ગુજરાતી સોંગ્સ છે, ભજન છે, પ્રભાતિયા છે, એ તરફ વળીએ, તો કેટલો મુશ્કેલ સમય હતો? કારણ કે તરત ને તરત એક્સેપ્ટ કરવું પણ લોકો માટે અઘરું હોય છે, અથવા તો લોકો એક્સેપ્ટ કરી દીધું? ઘણા બધા લોકોએ એક્સેપ્ટ બહુ જ સારી રીતે કર્યું, બહુ સારી રીતે. એટલે એ લોકોએ એટલું અમને ઇન્સ્પાયર કર્યું કે મેડમ તમે બહુ સારું કામ કરી રહ્યા છો, પણ સામે અમને બહુ બધી નેગેટિવ કમેન્ટ્સ મળી. પહેલું તો મને જે બહુ મેમરેબલ છે ને, એક કમેન્ટ હતી જેમાં એક અપશબ્દનો યુઝ થયેલો હતો અને એમાં લખેલું હતું કે આ કેફેમાં ના હોય. બરાબર, આપ લોકોને તો કેફે કા એવું કરીને એક વર્ડ એમણે યુઝ કરીને બહુ આમ કમેન્ટ કરી. અને એ ટાઈમે ફીલ થયું કે એ કેફેથી મતલબ નથી, ગુજરાતી કલ્ચરથી મતલબ છે. બિલકુલ, કેફે છે, ઇમ્પોર્ટન્સ રાખે છે, પણ કેફેનો જે મિનિંગ છે ને કે પ્રોફેશનલિઝમ, એક ડ્રેસિંગ હોવું જોઈએ, ત્યાં ચીઝ કેક જ મળવું જોઈએ, ત્યાં આ જ હોવું જોઈએ, નોટ ફોર ધેટ. આપણે બધું જ એક સ્ટ્રેસ ફ્રી લાઈફ કે જેમાં કોઈ બાંધછોડ ના હોય. તમે 2 કલાક આવ્યા છો તો 2 કલાક તમારા છે. અમારા કેફેમાં એટલું હું એવું માનું કે જગ્યાનો પ્રભાવ હોય, જગ્યાનો પ્રભાવ હોય. અને મને એવું ફીલ થાય કે આ જગ્યાનો પ્રભાવ બોલે છે કે અમારે કેફેમાં તમે જુઓ ને તો પેઇન્ટર્સ આવીને પોતાની પેઇન્ટિંગ્સ બનાવે છે, સિંગર પોતે પ્રેક્ટિસ કરે છે. તમને એટલીસ્ટ દિવસમાં એકવાર કોઈ આર્ટિસ્ટ ત્યાં મળી જાય, બરાબર છે, જે પોતાની લાઈફનું સ્ટ્રગલ કરતું હોય ને એને પોતાની લાગે ને એવી જગ્યા જોતી હોય. ક્યારેક એવું થયું છે કે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને એ તમને હક કરીને થેન્ક યુ? બહુ વાર, દિલથી. આજની તારીખમાં પણ કર્મમાં એન્ટર થતા એક ફીલ આવે કે હા, પૈસા માટે નથી આ જગ્યા. આ જગ્યા પોતાની માટે, અને એક એવી જગ્યા છે કે બીજા પણ પોતાની સમજીને રાખે છે. અમે
એવું બન્યું છે કે હું ને મારા હસબન્ડ બેઠા હોઈએ ને આર્ટિસ્ટે પેઇન્ટિંગ કરીને અમારું જે ડીએચ એન્ટરટેનમેન્ટ છે, શાસ છે, એવું બનાવીને આપ્યું છે ને અમે અમારી સાથે ફોટોઝ ક્લિક કર્યા છે, બરાબર, અમને પેઇન્ટિંગ્સ ગિફ્ટ કરી છે. અને એક ગ્રુપ જેવું બની ગયું છે ત્યાં કે એ ડેલી ગ્રુપ આવે તો એ ગ્રુપે મારી ટીમ સાથે મળીને કર્માની અંદર અમારું સ્કેચ બનાવ્યું છે. સરસ. તો એવું લાગે કે જે કર્યું ને દિલથી કર્યું ને એટલે લોકોએ દિલથી એક્સેપ્ટ કર્યું. બિલકુલ બિલકુલ. અમે કોઈ વિચારીને કે સ્ટ્રેટેજી બનાવીને એવું ના કર્યું ને લોકોએ એમાં કોઈ સ્ટ્રેટેજી ના બનાવી. જે કલાકારો છે, તમે લગભગ 1 વર્ષનો સમય થયો છે, અત્યાર સુધી કેટલા કલાકારો જોડાયા છે અને જે કલાકારો જોડાય છે એની સાથે કયા પ્રકારની વાતચીત હોય છે, કઈ રીતે તમે એમને આ વસ્તુ માટે સમજાવો છો અથવા તેમની સાથે વાત કરો છો? કલાકારનું તો કેવું હોય છે, કલાકાર આર સો હેપી. એ લોકોને કેફેમાં જ્યારે આ રીતનું પરફોર્મ કરવા મળ્યું ને, હું એવું માનું છું, પ્રાઉડ કરું છું કે કલાકારોની લાઈફ ચેન્જ થઈ. ઘણા બધા આર્ટિસ્ટ જે ખાલી લગ્ન સિઝનમાં ગાતા હતા, જે લોકો પાસે બહુ ઇવેન્ટ નહીં હતા, ખાલી મેરેજ સિવાય એ લોકોને કોઈ બોલાવે ના બોલાવે એવું હતું, નાઉ દે આર પોતાની એક રિસ્પેક્ટ જનરેટ કરે છે. એક રિસ્પેક્ટ સાથે એ લોકોને બોલાવવામાં આવે, એ લોકો પરફોર્મ કરે છે ને તો એક સ્ટેજ આપે છે લોકો એક્સેપ્ટેશનનું કે ભાઈ તમે પરફોર્મ કરો, અમે તમારી સાથે છીએ. કે કેફેની અંદર ઢોલ વગાડવા બહુ ડિફરન્ટ છે. બહુ, એટલે હું એમ કહીશ કે કેફેની અંદર જ્યારે ડમરૂ ને ઢોલ વાગ્યા ને ત્યારે લોકોનું એક રિએક્શન જે હતું ને, દે આર મેડલી ડાન્સિંગ. રૂવાટા ઊભા થઈ જાય અને દે આર મેડલી ડાન્સિંગ. જ્યારે ઢોલ વાગ્યો, જ્યારે ડમરૂ વાગ્યા, જ્યારે એક સાથે ગુજરાતી આખું મ્યુઝિક ત્યાં સ્ટાર્ટ થયું, પબ્લિક ટેબલ્સ છોડી દો, ચેર્સ છોડી દો, બધું છોડીને પબ્લિક ત્યાં જઈને ડાન્સ કરે છે. એ લોકોને મેટર નથી કે એ લોકો કેફેમાં છે કે એ લોકો કઈ દુનિયામાં છે. એ લોકો અલગ દુનિયા એન્જોય કરે. કારણ કે આપણે જનરલ કેવું હોય, ગરબા રમવા જઈએ ને ત્યાં એક સર્કલમાં ગરબા રમતા હોઈએ, રાઈટ. બીજી કોઈક ઇવેન્ટમાં જતા હોય ને તો ત્યાં આપણે એક બંધનમાં હોઈએ કે અહીંયા રિલેટિવ્સ છે, અહીંયા આપણું ફેમિલી ફંક્શન્સ છે, અહીંયા થાય યા ન થાય રીતનું. અને એલ્ડર્સ હોય તો હંમેશા ટોકતા હોય છે કે ભાઈ આ યોગ્ય જગ્યા નથી. અહીંયા ગાડી લોકોની ફ્રી થતી ફ્રીડમ છે, પોતાના કલ્ચર સાથે જોડાવાનો એક સારામાં સારો ઓપ્શન છે. તો અત્યાર સુધી કેટલા કલાકારો આપણી સાથે જોડાયા છે અને રિપીટ ફોલ એનો કેટલું હોય છે? રિપીટ તો એમાં એવું છે કે અમે બને ત્યાર સુધી એવું ધારીએ કે નવા નવા કલાકાર લાવીએ. તો આપણે 1 વર્ષ થયું અમારી ઘરમાં એક્સપ્રેસ શો ચાલે છે અને બહુ સરસ રિસ્પોન્સ સાથે ચાલી રહ્યું છે અને એમાં અત્યાર સુધી 37 ઇવેન્ટ થઈ છે. 37 ઇવેન્ટ્સમાં 27 કલાકાર છે. એટલે આપણે 10 ઇવેન્ટનો રેશિયો જે છે જેમાં રિપીટેડ કલાકાર છે, બાકી 27 આર્ટિસ્ટ દે આર ઓલ ન્યુ. અને એ સુરતના છે કે બહારથી પણ આવતા હોય છે? અમદાવાદથી આવ્યા છે, રાજકોટથી આવ્યા છે. શું રિસ્પોન્સ હોય છે એમનો ઇવેન્ટ પછીનો ને પહેલાનો? યાર એન્જોય. એમ જે આર્ટિસ્ટ છે એમાંથી 50% આર્ટિસ્ટને એવા રિવ્યૂ હોય છે કે મેડમ કર્મામાં એની ટાઈમ અમે આવશું. આજની ડેટમાં પણ એક આર્ટિસ્ટ ઘણા એવા થઈ ગયા કે જે બીજા કેફેમાં પરફોર્મ નથી કરતા, પણ હું કદાચ એમ કહું કે ભાઈ કર્મામાં એકવાર પરફોર્મ કરશો તો એ લોકો ડેટ મેનેજ કરીને પણ આવે છે, ટ્રાવેલિંગ કરીને આવી શકે, પોતાની સાથે સેટઅપ લઈને આવે, અહીંયા સેટઅપ કરે, પ્રેક્ટિસ કરે અને પરફોર્મ કરે. તો અમારા દર્શકોને ખાલી એટલું કહો કે ક્યારે આવવું જોઈએ કર્મા એક્સપ્રેસ કાફેમાં કે આ એન્જોય એ લોકો લાઈવ કરી શકે? એન્જોય કરવા માટે રોજ આવો, પણ જો ગુજરાતી કલ્ચર અને જે આપણું ફોક મ્યુઝિક છે જેને એન્જોય કરવું હોય તો આપણે ફ્રાઈડે નાઇટ. બસ રિક્વેસ્ટ એટલી છે કે રજીસ્ટ્રેશન 1 વીક પહેલા જોઈએ છે. ફ્રી રજીસ્ટ્રેશન હોય છે, કોઈ આપણે ચાર્જ નથી લેતા, કોઈ બાંધછોડ નથી, ફ્રી રજીસ્ટ્રેશન. અમારી પાસે ફક્ત જગ્યાનો અભાવ છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવનારું દરેક વ્યક્તિ પોતે એન્જોય કરે. પછી ત્યાં તમને જગ્યા ના મળે, તમે ડિસ્ટર્બ થાવ ને તમે મૂડ ઓફ કરીને જાવ, એ અમારી માટે દુઃખદ વાત છે. તો એવું થતું હોય છે કે જે પણ ગેસ્ટ આવ્યા હોય છે એ લોકો પોતાની કોઈ પસંદનું ગીત પણ કહેતા હોય તો એ લોકો ગાતા હોય છે? એવું શ્યોર. એટલે ફ્રી ટુ એ લોકો પોતાની ટુ ફ્રી એની ટાઈમ. અને એ લોકો પાસેથી અમને ઘણા બધા સોંગ મળ્યા. અચ્છા. હા, એક તમને સ્ટોરી ખબર નહીં હોય, પદ્માવાળી સ્ટોરી તમને કદાચ ખબર હોય. નહીં, જરૂર અમારા દર્શકોને કરો.
નહીં, મને એટલું બધું નથી ખબર, પણ દેટ્સ ધ લવ સ્ટોરી. કે એક પદ્માવાળી સ્ટોરી છે, પદ્મા સોંગ છે, મામા મારી પદ્માને કહેજો. અમે ફર્સ્ટ ટાઈમ જ્યારે સાંભળ્યું ને, અમને પબ્લિકે સમજાવ્યું કે આ સોંગનો મતલબ શું છે. અચ્છા. એક આખી સ્ટોરી આપણને ગૂગલ પર ને એની પર મળી જાય છે. લવ સ્ટોરી છે જે મૃત્યુ બાદ પણ પોતાની પ્રેમિકા સાથે રહે છે. ને આ ગુજરાતની સ્ટોરી છે ને સ્ટોરીનું સોંગ બનાવેલું છે. તો મને એવું લાગે છે કે જો આ સોંગ ને આવું બધું જો આપણે બચ્ચાઓને એક ગુજરાતમાં એવું હતું કે નાની નાની કવિતાઓ મારફત આપણે છોકરાઓને શીખવાડતા હતા. જી જી, બિલકુલ બિલકુલ. તો આ સોંગ મારફત હું ઘણું બધું શીખી. જરૂરથી. દોહા છે, જે આપણું લોક સાહિત્યના જે ગીતો છે, એમાં બહુ લાંબા કવિતાઓ નથી હોતા, લાંબા વાક્યો નથી હોતા. 4 લાઇનના કવિતા હોય છે અથવા 4 લાઇનના શબ્દ હોય છે. આઈ થિંક 30-40 શબ્દોમાં આખી વાત કહેવાઈ જતી હોય છે, પરંતુ એ આખો જિંદગીનો સાર આપી જતો હોય છે. તમે એક કેફેમાં તો અત્યારે શરૂ કર્યું છે, પ્લાનિંગ શું છે આગળ? કારણ કે એકથી બધા જ કતારગામમાં આવશે એવું તો થયું નથી, અને તમે પણ વિચારતા જશો કે હવે આપણે કંઈક વિચાર્યું તો છે, અમે પ્લાન પણ કર્યું છે. કર્મા 2.0 પ્લાન કરી રહ્યા છે, ઓન બોર્ડ છે. પણ કેવું છે કે જે કતારગામ વાળી ફિલિંગ છે ને એ નથી છૂટતી. બરાબર છે. જે ત્યાંનું પબ્લિક છે, જે ત્યાંની ફિલિંગ છે એ નથી છૂટતું. અમે કર્મા 2.0 બહુ જલ્દી સ્ટાર્ટ કરી રહ્યા છે, ઓન બોર્ડ જ છે, અને અમે લાવી પણ રહ્યા છે. સ્પેશિયલી અમે એવું વિચારીએ છીએ કે હવે એ જે છે ને ગુજરાતી થીમ ઉપર બનાવીએ. બિલકુલ. જે એક ટ્રેડિશનલ આપણું ગુજરાતી કલ્ચર હોય, ગુજરાતી ધામ્સ હોય. જે પણ કલાકારોને સિલેક્શન કરો છો એનું ઓડિશન કે કશું લો છો કે પછી એના કોઈ પ્રોફાઇલ? ઓડિશન એટલે પ્રોફાઇલ ચેક થતી હોય છે જનરલી. પ્રોફાઇલ ચેક થાય અને ઇઝી છે. પ્રોફાઇલ ચેક થઈને અમે કલાકારને કહીએ આ તમારું પબ્લિક, આ તમારો સ્ટેજ. સ્ટેજને કહીએ આ તમારા કલાકાર, આ તમારો ડે. અત્યારે આપણે એમ કહીએ કે અડધી કલાક, પણ 4 કલાક સુધી પબ્લિક કેફેમાંથી નથી જતું. એકવાર એ લોકો કેફેમાં એન્ટર થઈ ગયા અને 4 કલાક સુધી બહાર નથી નીકળતું વ્યક્તિ. તો સોંપી દઈએ પબ્લિકને આર્ટિસ્ટ, આર્ટિસ્ટને પબ્લિક. એ તો બંને એટલું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એટલી રિસ્પેક્ટલી એકબીજાને, બહુ જ વી આર ફીલ દેટ કે યાર આપણું ગુજરાતી કલ્ચર છે ને એમાં કંઈક તો મિરાકલ છે કે આપણે અટેચ થઈ જઈએ ત્યારે. હા, ગુજરાતી કલ્ચરમાં છે, ગુજરાતી વ્યક્તિઓમાં પણ છે. દેશને આઝાદથી અપાવવાથી લઈને અત્યાર સુધી ગુજરાતીઓનો ખૂબ મોટો રોલ રહેલો છે, એટલે એ બહુ સ્પષ્ટ વસ્તુ છે. અને છે ગુજરાતી જે કલ્ચર છે, ગુજરાતી ભાષાના જે સાહિત્યકારો છે, જે લેખકો છે, જે કવિઓ છે, એના દેશને ખૂબ સારી વસ્તુઓ આપી છે. અને એના કારણે આજે પણ, એટલે હું હંમેશા કહેતો હોઉં છું, જો તમે તમારી સંસ્કૃતિને નહીં સાચવી શકો, જો તમે તમારા રૂટ્સને નહીં અગનકરમાં રૂટ્સને નહીં સાચવી શકો ને, તો તમારું ભવિષ્ય અંધકારમય છે. અને જે લોકોએ આ વસ્તુ નથી કરી, પોતાની સંસ્કૃતિને નથી સાચવી, પોતાના સંસ્કારોને નથી સાચવા, પોતાના રૂટ્સને નથી સાચવ્યા, તે અલ્ટિમેટલી અમુક વર્ષ પછી પૂરું થઈ જતું હોય છે. તો થોડીક હવે વાત તમારા બીજી કંપની છે સા ઇન્વેસ્ટમેન્ટની છે, એટલા માટે હું એની વાત કરું છું કારણ કે ગુજરાતી ફિલ્મને કંપની પ્રમોટ કરી રહી છે, એ લોકોને સપોર્ટ કરી રહી છે. અને 2 ફિલ્મોમાં પણ આપે સારું એવું સપોર્ટ કર્યો છે. તો એ 2 ફિલ્મો કઈ છે અને કઈ રીતે સપોર્ટ કરવાનો મોકો મળ્યો? જ્યારે કર્મામાં ગુજરાતી ઇવેન્ટ શરૂ થયા ને એટલે ઓટોમેટિકલી લોકોને એક વસ્તુ દેખાય, જે પ્રોડ્યુસર્સ ને બધા છે કે આ લોકોને ઇવેન્ટમાં ઇન્ટરેસ્ટ છે. જી. તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લોકોને એવું ખબર પડે કે દે આર કનેક્ટિંગ વિથ કર્મા ઇવેન્ટ્સ ઓર ગુજરાતી કલ્ચર. અમે ગુજરાતી કલ્ચર સાથે કનેક્ટ થતા એવું લોકોને ખબર પડી. એના પછી લોકોએ છે ને નાની મોટી ઓફર્સ કરી, જેમાં અમે નાટકો કર્યા. પહેલા તો અમે થિયેટર નાટક કર્યું, બહુ સરસ. અમે વ્યાસ સાહેબ સાથે એક લોટરી ક્લબની સાથે અમે લોકોએ એક નાટક પ્રેઝન્ટ કર્યું. અને ગુજરાતી કલ્ચરને અમને ત્યાં પણ એક વાર અમને મોકો મળ્યો કે અમે ગુજરાતી કલ્ચર સાથે જોડાઈએ, ગુજરાતીઓ સાથે જોડાયા. અને એ નાટક જોયું ને પછી એમ થયું કે હા, આપણા ગુજરાતી આર્ટિસ્ટમાં કંઈક તો છે. દે આર જમ્પિંગ ઓન સ્ટેજ. અને એમ એટલું આપણને એવું લાગે, કનેક્ટિવિટી ફીલ થાય કે કદાચ આટલું ઓપનલી કોઈ નહીં કરી શકે. હા, નવરાત્રી એનું સૌથી મોટું ઉદાહરણ છે. પછી શાસન એટલે ગીર અને સિંહોની વાત આવે ત્યાં અમારાથી પાછું ના મુકાય એવું અમે માનીએ કે. અને કનેક્શન એવું હતું કે
સાવજ છે ને પોતે જાતે ઊભો થાય અને જાતે રાજા બને, કોઈનાથી નહીં બને, કોઈના થકી નહીં બને. એ રાજા પોતાને માને છે એટલા માટે રાજા છે. અને અમારા ઘરમાં પણ સાવજ છે. હાર્દિકભાઈ એ વ્યક્તિએ 0 થી શરૂઆત કરી છે. મેં જોયું છે કે એને 0 થી શરૂઆત કરી. જ્યારે સાવજ આવ્યું ને, વી આર ફીલ ધેટ કે આ તો કરવું છે, બિલકુલ બિલકુલ ડેરિંગ કરવું છે, આ કરવું છે. અને પછી જ્યારે શાસન લોન્ચ થયું ને, વી આર થિંક યાર આ શુભ છે કે કેટલું એમાં ગુજરાતી કલ્ચર છે, એમાં સિંહો છે, ડ્રેસિંગ એનું ગુજરાતી. મને લાસ્ટ જ થોડા મહિના પહેલાં સાસણ જવાનો મોકો મળ્યો હતો અને મેં એ લાઈવ જોયેલી છે, એટલે મને એ પિક્ચર મેં જોયું નથી પણ મને એ અંદાજ છે. અને તમે જે સિંહની વાત કરી ને, તો એક બહુ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે, મારા સિનિયર છે, હું મને બહુ સારી રીતે ફોલો કરું છું. એમણે બહુ સરસ વાત કરી હતી કે જંગલની અંદર સિંહ કરતાં મોટા અનેક જાનવરો છે, ચબરાક છે, ચાલાક છે, પરંતુ એ બધાની વચ્ચે સિંહ પોતાને રાજા માને છે, એટલા માટે એ રાજા છે. કારણ કે હાથી એનાથી મોટો પાવરફુલ છે, ચિત્તો એના કરતાં વધારે સ્પીડમાં દોડી શકે છે, શિયાળ ચાલાક કહેવાય છે, પણ એ બધાની છે એ મનું કશું પણ સિંહમાં નથી. આળસુ કહેવાય, ધીરે ધીરે ચાલીને જાય, ખાલી એક જોરથી ત્રાડ પાડે એનું એક સૌથી, પણ એ ત્રાડ જ એને રાજા બનાવે છે. એટલે રાજા એટલા માટે એ રાજા કહેવાય છે, એવું આ એમની વાત પરથી મને લાગ્યું. એટલે જરૂરથી. અને જલસો ફિલ્મ એમાં કેવી રીતે કનેક્ટ થયા અને શું છે એની ખાસિયત? જલસો ફિલ્મ તમે બધાએ મૂવી જોયું હશે, મા બાપને ભૂલશો નહીં. જી. ત્યાંના આર્ટિસ્ટો સાથે કનેક્ટ થઈને અત્યાર સુધીના આર્ટિસ્ટ, એટલે ધર્મેશભાઈ થી લઈને પૂજા જોશી સુધીનો સફર. તો એ આખો જે સફર છે, ભાવિન, પૂજા જોશી અને ધર્મેશ સર ને બધાની સાથે એક જ્યારે સ્ટારકાસ્ટ આવ્યું ને, ત્યારે એમ થયું કે ભાઈ આ આર્ટિસ્ટ છે કંઈક. અમે લોકો બહુ નાના હતા ને ત્યારે જે આર્ટિસ્ટને જોતા હતા, અને એ આર્ટિસ્ટ આજ સુધી કામ કરી રહ્યા છે. ને આર્ટિસ્ટ સાથે કામ કરવાનો જો મોકો અમને મળે ને, તો અમને થાય કે ધર્મેશભાઈ તો મારા સારા મિત્ર છે, એટલે મોટા ભાઈ છે, ગોપીપુરાથી. ઉત્તરાયણમાં દર વખતે પતંગ ચગાવવા ફિક્સ એમને આવવાનું જ હોય છે. યસ 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 યસ, ડેફિનેટલી. બહુ અમેઝિંગ, ઓપન. અને જે કહેવું હોય તે મોઢા પર કહેવાનું, પીઠ પાછળ ક્યારે નહીં કહેવાય, એમની ખાસિયત છે. અને એ તમામ કલાકારો એવા છે કે જેમને આપણું જે ગ્રામીણ કલ્ચર છે તે પણ જોયું છે ને, ત્યાંથી એ ડાયવર્ટ થઈને અત્યારું જે અર્બન કલ્ચર છે ત્યાં સુધી. કે ગુજરાતી ફિલ્મ સિનેમાની અંદર જો વાત કરું તો એકદમ અમેઝિંગ ટર્નઆઉટ આવી ગયો હતો. કેટલાક પિક્ચરો રિલીઝ થયા, એના પછી જે અર્બનાઇઝેશન ખરેખર આવ્યું, તો અત્યારે તમે જો ગુજરાતી પિક્ચર સૌથી હાઈએસ્ટ, અને ગુજરાતી પિક્ચર ફર્સ્ટ ટાઈમ એવું થયું કે ગુજરાતી પિક્ચરમાંથી હિન્દી પિક્ચર બોલિવૂડમાં બની રહ્યા છે અને સારા ચાલી રહ્યા છે. તો એ ખૂબ અભિનંદન તમને અને હાર્દિકભાઈ બંનેને કે બહુ સારું ઇનિશિયેટિવ તમે લીધું. અચ્છા, સવાલ એ છે કે તમે 2 ફિલ્મ સાથે જોડાયા છો, ગુજરાતી કલ્ચરને પણ કર્યો, તો આગળ શું? કે પ્રમોશન, કારણ કે આ બધી વસ્તુ એવી છે કે એક વખત કર્યા પછી અટકવાનું નથી હોતું. અટકી જાઓ તો પછી એ વસ્તુ પૂરી થઈ જતી હોય. તો શું પ્લાનિંગ છે, કઈ રીતે સપોર્ટ કરવાનો છે, કઈ રીતે પ્રમોટ કરવાનું પ્લાનિંગ છે? પ્લાનિંગ તો આર્ટિસ્ટ સાથેનો લગાવ તો છે જ, એટલે પ્લાનિંગ આગળ આપણે કરીશું. જે રીતનું આપણને મળે છે, જે રીતનું આપણે આપી શકીએ છીએ, આપણી કેપેસિટી પ્રમાણે આપણે આગળ જેટલું થઈ શકે એટલું ગુજરાતી કલ્ચરને અને સોશિયલિઝમને સપોર્ટ તો આપણે કરવો જ છે. ગુજરાતમાં સોશિયલી આજે આપણે બહુ પાવરફુલ છે, કોઈ માને કે નહીં માને. અમે પર્સનલી એવું માનીએ છીએ કે સોશિયલી ગુજરાત જેટલું પાવરફુલ ઉપર છે ને, જેટલા ટોપ ઉપર ગુજરાત છે ને, એટલા ટોપ ઉપર કોઈ બીજું નથી. કે લાઈક આપણે ક્લેમ ના કરી શકીએ, પણ એમ છે કે ગુજરાત જેટલું અપમાં છે એટલું કોઈ કમ્પેરિઝનમાં નથી ગુજરાતની. નહીં છે ને, ગુજરાતની ધરતીનું એ તાકાત છે. હું તો ખાસ સુરતમાં બેઠો છું ને, સુરતની તાકાત છે કે આ શહેરને જ્યારે તકલીફ પડી છે, જ્યારે શહેર મુશ્કેલીમાં મુકાયું છે, ચાહે પૂર હોય, પ્લેગ હોય કે કોરોના હોય, એના પછી એની જે સ્પીડ હોય છે એ 10 ગણી હોય છે. એટલે એ ગુજરાતની ધરતી અને સુરતની ધરતીની તો એમ કહી શકાય કે એ પુણ્ય જ છે. અને તમે ઈમાનદારીથી, નિષ્ઠાથી અને ખરેખર ઈશ્વરને સાચું માનીને તમે કંઈ પણ વસ્તુ ઇન્વેસ્ટ કરો, એ ક્યારેય તમારી ફેલ ન જાય, એ તમને ડબલ જ આપે. એ થાય જ. અને અમે ફીલ કર્યું છે કે મારે બહુ
બહુ ક્લોઝ આંટી હતા, એવું બોલતા કે આ કર્ણની ભૂમિ કહેવાય. યસ યસ તાપી આ કર્ણની ભૂમિ છે, અને કર્ણ છે ને બહુ દાનવીર હતા. હા તો એ આપણે આપણા કર્મો ઉપર આપણને આપ્યા જ કરશે. હા આપણે ક્યારે એની પાસે હાથ ફેલાવવાની જરૂર નથી. કર્મનો એક સિદ્ધાંત જ છે કે એ આપણને ડબલ આપશે. હા એટલે કર્મા બેક રિટર્ન્સ. એ આપણને કોઈ જગ્યા ઉપર અટકાવે એવું મને મારા કોઈક વડીલ તરફથી નહીં મળ્યું. નહીં, સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે, એમાં કોઈ જ અતિશયોક્તિ નથી. સવાલ એ છે કે તમે જે રીતે કહ્યું કે હિડન ટેલેન્ટને તમે મોકો આપો છો, અને તમારે ત્યાં આગળ અત્યાર સુધીમાં 27 એવા કલાકારો કે જેને તમે મોકો ફર્સ્ટ ટાઈમ એ લોકો આવ્યા છે, રિપીટ નથી થયા. ઘણા કલાકારો છે એવા કે જેને હજુ પણ એ પ્લેટફોર્મ નથી મળ્યું, એના માટે શું પ્લાનિંગ? અમારી પાસે હાલ એવા 15 લોકોની લિસ્ટ છે જેને પ્લેટફોર્મ નથી મળ્યું. એમાં તો હું તમને કહીશ કે એક બહુ સારા ઓફિસર છે, એમનું હું નામ નહીં લઉં, પણ એ ઓફિસર છે ને એમની વર્કિંગ લાઈફમાં એટલા બધા બિઝી છે કે એમને ટેલેન્ટ માટે ટાઈમ નથી મળ્યો, એમની અંદર જે આર્ટ છે પરફોર્મ કરવા માટે. તો અમે આવા લોકો માટે કામ કરી જ રહ્યા છે, અને બધા માટે ઓપન પ્લેટફોર્મ છે. જે લોકો કદાચ આખું બેન્ડ બોલાવીને પોતાનું આર્ટ ત્યાં પરફોર્મ નથી કરતા, એને અમે એટલીસ્ટ 1-2 સોંગ પરફોર્મ પણ ત્યાં કરવા દઈએ છીએ ચાલુ ઇવેન્ટમાં. ઓકે, ઇવેન્ટ ચાલુ છે, કોઈ આર્ટિસ્ટ આવીને બેઠા છે, તો આર્ટિસ્ટને રિસ્પેક્ટફુલી અમે ત્યાં બોલાવીને એમને માઇક આપીએ છીએ, માઇક શેર કરીએ છીએ. જનરલી તમે કોઈ પણ કોન્સર્ટમાં જાઓ ને તો આર્ટિસ્ટ માઇક શેર નહીં કરે. કર્મા માઇક એવું છે, સ્ટ્રેન્થ છે કે જગ્યાનો પ્રભાવ મેં કીધું એ છે કે બીજું કોઈ નવું આર્ટિસ્ટ આવીને ઊભું હોય ને તો અમને માઇક શેર તરત થઈ જાય. અને આવનારા ફ્યુચરમાં અમે લોકો એવું જ ઈચ્છીએ છીએ કે જે આર્ટિસ્ટ અત્યારે આપણે એમ કીધું ને કે સુરતની બહારથી પણ આર્ટિસ્ટ આવ્યા છે, મેઇન ગોલ મારો એવું છે કે સુરતના આર્ટિસ્ટ બહાર પરફોર્મ કરવા જાય. બહુ સરસ. મેઇન મને એ છે કે સુરતના જેટલા આર્ટિસ્ટ છે કે સુરતના જેટલા પણ કલાકારો છે, પછી ગમે એ ફિલ્ડને લઈને હોય, તો તમને બેસ્ટ ઓફ લક અત્યારથી કહેતો કે એ કલાકારો બહાર જશે તો બહાર સુરતની બહાર બી કર્માની ફ્રેન્ચાઇઝી જતો કર્માની ફ્રેન્ચાઇઝ થાય કે ના થાય, પણ જીવનમાં એટલું સેટિસ્ફેક્શન થશે કે ખાલી પૈસા નથી કમાવ્યા. જરૂર છે. તો આ જે કલાકારો આવતા હોય છે એ લોકોને પ્રમોટ કેવી રીતે કરવામાં આવતું હોય છે? મતલબમાં જે કે આવ્યા છે, પરફોર્મન્સ આપ્યું છે, પણ એ જે 10-15 લોકો 10-15 ફેમિલી આવ્યા હશે, તો જે 30-40 લોકો આવ્યા હશે, એ પૂરતું સીમિત રહે છે કે પછી તમે એમને સોશિયલ મીડિયા, કે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે તો ત્યાં પણ લોકોને પ્રેઝન્સ મળતી હોય છે? કર્મામાં 90+ સિટિંગનું આપણે અરેન્જમેન્ટ ઇવેન્ટના દિવસે કરીએ છીએ. એ 90+ પબ્લિક જેટલું આવે છે, અરાઉન્ડ 120 પબ્લિક જેવું થાય, અને એ બધા પોતાની સ્ટોરી મેન્શન કરે વિથ આર્ટિસ્ટ, વિથ રેસ્ટ. અને એના સિવાય પણ જેટલા પેજીસ ઉપર જે કંઈ પણ આપણે સ્ટોરીઝ આપણી પ્રમોટિંગ થાય, એમાં અમે આર્ટિસ્ટને પ્રમોટ કરીએ છીએ. ઓકે, આર્ટિસ્ટ એ જ હોય છે, આર્ટિસ્ટના નામ સાથે આર્ટિસ્ટને પ્રમોટ કરીએ છીએ. કે સમજો કે આ શુક્રવારે કોઈક આર્ટિસ્ટે પરફોર્મ કર્યું, તો અમારા એક મિત્ર છે કુણાલભાઈ, બહુ સારા, 7 ચક્રાસ બ્રાન્ડ, તો અમે એને ત્યાં જ્યારે રીલ્સ અમારી જાય ને તો એવી રીતે જાય કે કુણાલ મહેતાભાઈ છે, 7 ચક્રાસ બ્રાન્ડ. તો એ રીતે આર્ટિસ્ટને લોકો જાણે છે, સમજે છે કે આ બેન્ડ છે, આ આર્ટિસ્ટનું નામ છે, અને આપણે આ લોકોને સાંભળવા જઈ રહ્યા છે, કાં તો આ લોકોને સાંભળવા જવાય એવું છે. જી, એક વિડીયોમાં જ્યારે દેખાય છે કે આર્ટિસ્ટ પરફોર્મ કરે છે, એનું નામ છે, એનું બ્રાન્ડ છે, અને સામે પબ્લિક એન્જોય કરે છે, તો એ લોકોને એમ થશે કે આ આર્ટિસ્ટ જ્યાં પરફોર્મ કરે ત્યાં મારે જવું જોઈએ. નવા આર્ટિસ્ટોને શું કહેવા માંગશો? કેવી રીતે તમારો સંપર્ક કરી શકે આપણા ત્યાં આગળ? અથવા એમને ઇન્સ્ટાગ્રામ ઉપર DM કરીએ એટલે અમે આપને કોન્ટેક્ટ કરીએ જ છીએ. જેટલા નવા આર્ટિસ્ટ છે ઇન્સ્ટાગ્રામ ઉપર DM કરીને કોન્ટેક્ટ તો કરીએ છીએ. એની સાથે સાથે અમે છે ને એક વસ્તુ કરીએ છીએ કે જે આર્ટિસ્ટને ખાલી આર્ટ છે, પણ એને એવું નથી ખબર કે પબ્લિક કનેક્શન કેવી રીતે કરવું. હવે તમને એને મને વાત કરતા આવડે છે, પણ આપણે એ નથી જાણતા કે આપણે કઈ રીતે વાત કરી રહ્યા છીએ. બિલકુલ. તો આપણું ડિસ્કશન થયું નહીં થયું બરાબર જ છે. તો જ્યારે આર્ટિસ્ટ એની જાતને એક પ્લેટફોર્મ ઉપર લાવે ને ત્યારે બહુ બધા નાના મોટા પોઈન્ટ હોય, એની બોડી લેંગ્વેજ હોય, એનું માઇન્ડસેટ હોય, પ્લસ જઈને એનું ગ્રુપ હોય. મોસ્ટલી હું એવું જોઉં છું કે આર્ટિસ્ટને તમે ફ્રીડમ લઈને ગ્રુપની સાથે ગવડાવો ને, કે એના 2 ફ્રેન્ડ્સ એની સાથે છે, એની સ્ટ્રેન્થ લઈને આવે છે, તો એ આર્ટિસ્ટ બહુ સારું ગાશે. યસ, સાચી વાત છે. એને એક માહોલ મળતો હોય છે, અને એક રૂમ મળતો હોય છે, સર્કલ મળતું હોય છે, જેના કારણે સારું પરફોર્મન્સ વધુ સારું થઈ જતું હોય છે. એટલે આપણે આર્ટિસ્ટને સપોર્ટમાં છે ને, આપણે કોઈ દિવસ એવું નથી રાખતા કે તમે ફક્ત આર્ટિસ્ટ આવો.
જી તમે તમારી ફેમિલીને લઈને આવો, તમે તમારા મધર ફાધરને લઈને આવો, અને એ લોકોના મધર ફાધર જ્યારે ઇમોશનલી એ લોકો સાથે કનેક્ટેડ હોય ને, વાઇબ આર ચેન્જ. ડેફિનેટલી એ વાઇબ જે ફીલ થાય ને એને જ ફીલ થાય કે ભાઈ જે એક ફેમિલીની સામે પરફોર્મ કરવું. એક આર્ટિસ્ટ છે જેની પાસે પ્લેટફોર્મ નથી, આજે એને પ્લેટફોર્મ મળ્યું ને એના મા બાપ સાંભળી રહ્યા છે કે મારો દીકરો આ છે, મારા દીકરા માટે કોઈ તાળીઓ પાડી રહ્યું છે, તો એ વાઇબ ચેન્જ થાય ને એ જ કર્મ છે. છેલ્લો સવાલ એ કે તમે જે શરૂઆત કરી છે, સુરતમાં ઘણા બધા કાફેમાં મ્યુઝિક સિસ્ટમ આ પ્રકારનું હોય જ છે. તમને શું ડિફરન્સ લાગે છે? શું ખરેખર તમે જે વેમાં જઈ રહ્યા છો, શું એને આગળ વધારવું જોઈએ કે પછી સ્ટીલ આ રીતે રહેવું જોઈએ? 100% ને આગળ વધારવું જોઈએ. કારણ કે કર્મામાં આર્ટિસ્ટ પરફોર્મ કરે છે ને, પછી હું કર્માને નથી વિચારતી, હું કર્મામાં આવનાર ગેસ્ટને વિચારું છું. કર્મામાં જ્યારે ગેસ્ટ આવે છે અને આર્ટિસ્ટ સાથે એન્જોય કરે છે ને, તો આર્ટિસ્ટને તો પોતાની એક ઇન્કમનો સ્ત્રોત બને જ છે કર્મા. કારણ કે કર્મા પછી એને ઘણા બધા કેફેમાં ચાન્સીસ મળ્યા છે અને એ લોકો આગળ વધે જ છે. પણ જે પબ્લિક છે ને, એને એક સેટિસ્ફેક્શન, જે મેન્ટલ પીસ, જે ઓપન હેન્ડ, ઘણીવાર તમે સાંભળ્યું હશે લોકો આશ્રમમાં જાય, આયુર્વેદિક આશ્રમમાં જાય, તમને ખ્યાલ હોય તો, ત્યાં જઈને લોકો રોવે, ત્યાં જઈને લોકો ચિલ્લાય, ત્યાં જઈને લોકો ડાન્સિંગ કરે, દે આર ડુઈંગ સમ મેડ થિંગ્સ ઓન ધેર, કે અહીંયા અમને કોઈ નથી જોતું. એનો એક્સપેન્સ, એનો ટાઈમ. તમે કોઈ આશ્રમમાં જાઓ છો, આશ્રમ સારું જ કામ કરી રહ્યું છે, પણ એ આશ્રમમાં જવાનો ટાઈમ, હા સમય છે, કોસ્ટ છે એની, ને કોસ્ટ ને તમારું શેડ્યુલ નહીં બેસે. પણ 2 કલાકની અંદર અહીંયા લોકો રોવે પણ છે, લોકો ખુશ પણ થાય છે, લોકો ડાન્સ પણ કરે છે, અને લોકો ફૂડ પણ એન્જોય કરે છે, અને પોતાનો મેસેજ પણ આપતા હોય છે પોતાના પાર્ટનરને કે મારે આ કેવું છે. શ્યોરલી આપે છે. ઘણા એવા હોય કે પોતાની વર્કિંગ લાઈફમાં છે ને પાર્ટનરને કહેવાનું ભૂલી જતા હોય, ધેટ્સ ધ માય ફીલિંગ. પણ એ લોકોનું માઇન્ડ જ્યારે ખાલી થઈ જાય ને, ત્યારે એ લોકો એકબીજા સાથે ફૂડ શેર કરીને પોતાની ફીલિંગ શેર કરે. તો ત્યારે આપણને એવું લાગે કે નહીં, આ એક થેરાપી જ છે. હા બિલકુલ, વન ટાઈપ ઓફ થેરાપી કે પબ્લિક જે ચાહે એ કરી શકે. હા ને, અને ગીતોમાં, સાહિત્યોમાં, વાક્યોમાં, દુહાઓમાં એ છે તાકાત કે એ પોતાની ફિલિંગ્સ જેને કેવી હોય એને પોઈન્ટ ટુ પોઈન્ટ કહી શકે છે. તો પુંજાજી, તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા. અને મિત્રો જે પણ અત્યારે પોડકાસ્ટ જોઈ રહ્યા છે એ તમામ લોકોએ એમની આખી વિગત જોઈ છે. ક્યારે જવું? શુક્રવારે જઈ શકાય છે, પરંતુ 1 અઠવાડિયા પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ટોટલી ફ્રી છે. તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જે તમે ખાસ રૂટ્સની વાત કરી, કર્મની વાત કરી, તે કર્મ તમારો એક્સપ્રેસો કોફી છે, તેવી એની બીજી બ્રાન્ચ પણ ખુલે, બીજી એની ફ્રેન્ચાઇઝીસ ખુલે, અને જે તમે 2.0 કીધું છે તેમાં પણ તમને સફળતા મળે. મિત્રો, આખો પોડકાસ્ટ તમે સુરતીસ પર જોઈ શકો છો, પરંતુ હું ખાસ એટલા માટે આ છેલ્લે વાત કરી રહ્યો છું કે માત્ર એમને જે પ્રયાસ કર્યો તેને આપણે બધાએ પણ આ પ્રયાસ કરવો જોઈએ કે આપણી આવનારી પેઢીને જો આપણે કંઈક આપી શકીએ છીએ તો આપણા સંસ્કાર છે, આપણા જે સંસ્કાર છે, અથવા તો આપણે જે સાહિત્ય છે, આપણું જે રૂટ્સ છે તે આપણે આપણી જઈએ તો જરૂરથી આપણી જિંદગી પણ બહેતર બનશે અને આપણી જે આવનારી પેઢી છે તે પણ યાદ રહેશે. કારણ કે જો તમે તમારા રૂટ્સ ભૂલશો, તમારા સંસ્કાર ભૂલશો, તમારું જે પરંપરા છે એને ભૂલશો તો જરૂરથી ક્યાંક ને ક્યાંક એ વસ્તુનો અંત આવશે. આપણી હિન્દુ પરંપરા હોય કે આપણી ગુજરાતી પરંપરા હોય, આપણું સાહિત્ય હોય, એ આજે એટલા માટે ટકેલું છે કારણ કે એને બચાવવામાં આવ્યું છે અને બીજાને આપવામાં આવ્યું છે. સુરતીસનો આ પોડકાસ્ટ તમને કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો. અને સુરતીસના પેજને શેર કરવાનું, લાઇક કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે સુરતીસ પર છે તો સાચું છે અને મહત્ત્વનું પણ છે. નમસ્કાર.